તમને ક્યારેક કોઈ સ્ટોક ઇન્વેસ્ટરે આવું તો કીધું જ હશે કે હું તમને એક્સ અમાઉન્ટ ઓફ ગેરંટી રિટર્ન આપીશ જ. મની માઇન્ડસેટના એપિસોડ નંબર 21માં તમારું સ્વાગત છે. તમારી પાસે ગમે એટલા યર એક્સપિરિયન્સ જૂનો એડવાઇઝર હોય પણ એની બધી જ એડવાઇસ સાચી પડશે આવું જરૂરી નથી. કારણ કે વર્લ્ડના સૌથી મોટા ઇન્વેસ્ટર વોરન બફેટ, એમના જે ગુરુ છે બેન્જામિન ગ્રેહામ, એને એક વસ્તુ પોતાની પુસ્તક ધ ઇન્ટેલિજન્સ ઇન્વેસ્ટરમાં એવું કીધેલું છે કે મારી પાસે ઘણી બધી ફોર્મ્યુલા છે સારા રિટર્નની, બટ આ બધી જ ફોર્મ્યુલા આજના સમયમાં કામ નથી કરતી. બીકોઝ કે જે એડવાઇઝર તમને જે વસ્તુ ઇન્વેસ્ટ કરવાની એડવાઇસ આપે છે એ ભૂતકાળની અમુક ઘટનાઓને રેફરન્સ લઈ એ સ્ટોકના સ્ટડી કરી એની પેટર્નની સ્ટડી કરી તમને એડવાઇસ આપે છે. પરંતુ આજ દિન સુધી ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ એવી બની ગઈ જે આજ દિન સુધીમાં કોઈ કલ્પના નહોતી કરી. કોરોના, 2007-8ની મહામારી, નોટબંધી, કોરોના પછી આવેલી તેજી, છેલ્લા 2 વર્ષથી એઆઈમાં થતું ઇન્વેસ્ટમેન્ટ્સ, આ બધી ઘટનાઓ એવી છે જેનો કોઈને એક્સપિરિયન્સ જ નહોતો. એ વસ્તુ ચોક્કસ માનો કે ભવિષ્યમાં પણ એવી ઘણી બધી ઘટનાઓ બનવાની છે જે આજ દિન સુધીમાં બની નથી. એ દરેક વસ્તુનો તમારી ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇફેક્ટ પડશે. સો તમારું પોતાનું પણ બ્રેન યુઝ કરો. આનો એવો ક્યાંય મતલબ નથી કે ઇતિહાસની પેટર્ન ઓબ્વિયસ ના કરવો જોઈએ. હિસ્ટ્રીમાંથી શીખવું જ જોઈએ. લોકો કઈ જગ્યાએ ડરે છે, લોકો કઈ જગ્યાએ લાલચ કરે છે, સ્ટ્રેસમાં, પેનિક સિચ્યુએશનમાં લોકોનું ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કઈ રીતની છે, એનું બિહેવિયર કઈ રીતનું છે. બટ ભવિષ્યને ક્યારેય આપણે પ્રેડિક્ટ કરી શકતા નથી. સો ધીસ ઇઝ નેકેડ રિયાલિટી કે આજ દિન સુધીમાં એવી ઘણી બધી ઘટનાઓ બની જેની આપણે કલ્પના કરી નહોતી અને ભવિષ્યમાં પણ એવી ઘટનાઓ બનવાની છે જેની આપણે કોઈને પણ કલ્પના નથી. જય હિન્દ.